કહું છું મને આ દોરીમાં નથી મજા, અમને નથી મજા આવી, બહુ જ મજા આવી ચગાવવાની. વ્હાઈટ દોરો છે, ચગવટી દેવાના. હા ચગાવ તો ખરી. હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજે છે 23 નવેમ્બર, સન્ડે. કન્ટિન્યુ વિડીયો લીધો છે, કન્ટિન્યુ મતલબ ખાલી પાર્ટ કર્યા છે. તમે 3-4 દિવસ પહેલાનો વિડીયો જોયો છે જેમાં પતંગો મેં તમને બતાડ્યા. એ પતંગોનું જેવું શૂટ પડ્યું તરત જ દોરીનું શૂટ લઉં છું. ખાલી 2 વિડીયોને સેપરેટ કર્યો છે લેન્થના હિસાબથી. તો હવે તમને દોરીનું કલેક્શન બતાડું કે 2025ની ઉત્તરાયણ પતી ગઈ, તેના પછી કેટલી દોરી વધી છે, કઈ દોરી છે, અને 2026 અગાઉ ચગાવવા માટે કઈ દોરી છે મારી પાસે, અને એક્સપિરિયન્સ બી કે કઈ દોરી કેવી રહી. ગાઈસ ફાઇનલી હવે દોરીનું કલેક્શન તમને બતાડું. બોક્સ તમે લાસ્ટ ટુ લાસ્ટ વ્લોગમાં જોયું હશે કે બોક્સ મેં ત્યારે ઓપન કરી દીધું જોવા માટે કે દોરી જ છે ને. લેટ્સ ગો. તો તું આવતો રહે, ચલ જયનું બી લઈ દઉં એને. જુઓ બધું જ ઉથલ પાથલ બધું થેલીઓમાં બધું પેક કરીને મૂક્યું છે. જુઓ એટલે આ ખોલું એટલે ખબર પડે કઈ યાર ગુંચમ છે નકરા. અલા સાચું લે. પહેલી તો આ ખાલી નીકળી, આ તો સુરતની સાઈડમાં મોકલે. કિન્યા બાંધવા માટેની ફિરકી લો. તંબુરું 2000 વાર, 500 વાર, 100 વાર, 200 વાર હશે. મૂકી દે. મેઇન સૌથી ખાસ જે ઉત્તરાયણ માટે જરૂરી છે એ છે ગુંચમ. કિન્યા બાંધવા કંઈક તો જોઈએ ને. આ પતંગ પકડ્યો તો ને, એનું ગુંચમ છે આ જુઓ. હા હશે 500 વાર દોરી. હા એ જ છે. હા એ જ છે. ના એ ચાઇના હતી, એ ચાઇના હતી, યાદ છે. ગુંચમ પીપળું અત્યારે વગાડવા જેવું નથી, બપોરના 3:45 એટલે. હા ઓકે. હા પછી આ ઓલમોસ્ટ સેકન્ડ લાસ્ટ યર ભરેલી છે રહી. હા તો બરેલીથી કદી કોઈ કિન્યા બાંધશો નહીં, કારણ કે દાંતી પડી જશે ને તો તમારે કિન્યા ડાઉન જલ્દી થઈ જશે. આ તો ઠીક છે રાખી છે રહી. પછી ઉત્તરાયણમાં હા, કારણ કે લોંગ ટર્મ ચાલવાનો નથી પતંગ, એટલે આ ચોબારા દોરી આ બી પતી ગઈ છે. આ દોરી હતી ઠીકઠાક હતી, કઈ સારી નથી આ દોરી, પણ હા હું સન્ના રિયાસત લઉં છું, એ દોરી મને ગમે છે. લે પછી આ એટેસ્યુ ટેપનું બોક્સ આખું મંગાવી દીધું હતું હાથમાં મારવા માટે. મૂકી દો જે હશે કંઈ પંચાયત કરવાની જરૂર નહીં તારે. મૂકી દો. એકાદ બે જ છે, મારું નથી પણ આ કુંજનું છે. આ દોરી એમના એમ છે પેટી પેક. એક પતંગ આ ફિરકીમાંથી નથી ચગાવ્યો, કયો એક પતંગ ઉત્તરાયણના દિવસે. આમાં 2000 વાર છે. આમાં બે આ તો બહુ પહેલાનું લખેલું છે 2000 વાર. હા હવે હું તમને ફેક્ટ કહું કે લાસ્ટ યર અમે જ્યારે દોરિયા પીવડાવી ને ત્યારે તો કાચ સારો લાગેલો હતો, પણ ઉત્તરાયણ દિવસે જ્યારે ચગાવ્યું ને ત્યારે કાચ એને ખબર નહીં હવે લુદ્દી કે એમની બનાવી હતી કે કાચ સરખો ચોંટ્યો નહોતો. બાકી બધી ફિરકી પરફેક્ટ હતું, પણ મારી જયનું કાકાની ફિરકીઓમાં જેવું પ્રોબ્લેમ થયો હતો કે કાચ સરખો ચોંટ્યો નહોતો, કાચ બધો ખરી ગયો. બાકી બધી જેટલી બી ફિરકી કરી ને એમાં ઓલમોસ્ટ મસ્ત દોરી નીકળી હતી. આમાં લોકોની ફિરકીમાં આમ ટૂંકમાં એટલે બધો કાચ સુકાઈ ગયો હોય, દોરી સુકાઈ ગઈ હોય એટલે કાચ ખરી જતો હતો. એટલે ખાલી એક સાદી કહેવાય ને કે જે ટેલર કહેવાય ને એ ટાઈપની ખાલી કલર વાળું ટેલર થઈ ગયું હતું, સિમ્પલ. બાકી કાચ બાચ કંઈ જ નહીં. એટલે આ એમને એમ દોરી છે. એટલે આ ઈચ્છા એવી છે કે ટેલર હું નથી લેવાનો, નહીં કાકા લેવાના. ખાલી જે અમારી દોરી પડી છે એની ઉપર અમે પીવડાવી દઈશું, કાં તો ઘસાઈ દઈશું કોઈ સારી જગ્યાએ. તો જો ઘસાવા જઈશ કે કંઈ કરીશ તો તમને બતાવીશ. તો 2000 વાર પડી એમના એમ. પછી હા ઓકે, આ બોક્સ અહીંયા થઈ ગયું ખાલી. જુઓ ડન, બરોબર. બોક્સને કરીએ સાઈડમાં. હવે બરેલી જે તમે વ્લોગ જોયો છે 2025નો કે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, બરેલીથી ઘસીએ તે ઘસવા માટે મેં આ દોરીનો ઇસ્તેમાલ કર્યો હતો. આ લગભગ હજુ હશે 700 વાર સમથિંગ દોરી હશે.
હે આ જેનું હા બ્લોગમાં તમે જોયું હશે બધું કાચવાળી દોરી ના લે બરોબર. ઉત્તરાયણ દિવસે તું મને દોડાવે છે અને ઉત્તરાયણ દિવસે 5 મિનિટ પણ માર ધાબે થી નીચે ઉતરવાનું મન નહીં થતું. બપોરનું લંચ ધાબર બેસીને ખાઈએ છીએ ના ભાઈ મને કે કાચવાળી દોરી છે ચલો બદલાવા એટલે ઉત્તરાયણમાં પતંગ ભલે પવન નતો તો બી એટલે આ વખતે દોરી લે વિચારીને લેજે. કાચવાળી ના લે તો ના ફાવતી હોય તો બસ તો તારા કાકાને કહી દેવાનું કે પપ્પા મને કાચવાળી દોરી નહીં ફાવતી. કારણ કે ઉત્તરાયણ દિવસે પછી આ મને કે ચલો બદલાવા પણ ના ચાલે. પણ એ હા પટ્ટીઓ શાના માટે લાયા છે હાથમાં મારીને ચગા માટે લાયા છીએ એટલે ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ મેઇન વસ્તુ એ બરોબર. તો આ હશે 500-700 વાર આ અગાઉ ચગાવીશું આનથી. પછી આ સેમ એ જ દોરી છે સેમ ઇસ્યુ. હા આમાંથી મેં સ્ટાર્ટિંગમાં ઉત્તરાયણ દિવસે સ્ટાર્ટિંગ મેં આ દોરીથી કર્યું હતું એટલે થોડી વપરાય છે. હજુ બી 700-800 વાર જેવી મે બી લાગે છે દોરી. આમાં બી ઉપર હું પીવડાવી દઈશ કાં તો ઘસેવડાવી દઈશ. આ હું ફેક્ટ કહું છું મને આ દોરીમાં નથી મજા અમને નથી મજા આવી. પછી મેઇન આ યુનુસ ઇકબાલ લચ્છી 0307 માંજા કિંગ ઓફ ગુજરાત ઇન્ડિયા વર્લ્ડ જ્યાંથી અમે દોરી લાયા જેનો તમે બ્લોગ બી જોયો હશે. લાસ્ટ યર મેન કાકા એક જ ફિરકી લીધી હતી અમારી બે વચ્ચે યુનુસ ઇકબાલની લચ્છી 0307. એ વખતે બી 2500ની ફિરકી આવી હતી 3000 વાર. 3000 વાર હતી 3000 હા 3000 વાર. 1.5 વાર કાકા લીધી હતી અને 1.5 વાર મેં લીધી ખાલી જોવા માટે. કારણ કે એ ટાઈમમાં એમનું નામ બહુ જ હતું કે દોરી બહુ સારી હોય છે 2500ની. હા નામ એ હતું કે દોરી સારી હોય છે એટલે જસ્ટ ટ્રાય કર. કારણ કે દોરી કોસ્ટલી છે એવું નથી કે ચીપ છે. દોરી કોસ્ટલી છે એટલે ડાયરેક્ટ એક ફિરકી ના લઈએ કારણ કે પછી દોરી સારી ના નીકળે તો પછી પૈસા ખોટા વેસ્ટ જાય. તો લાસ્ટ તો ખાલી ટ્રાય કરવા માટે અમે એક ફિરકી લીધી હતી 1.5 વાર. એટલે મેં આમાં ટ્રાન્સફર કરી દીધી 1.5 વાર આ ફિરકીમાં અને કાકાએ એના ફિરકીમાં રાખી હતી. તો વાસી ઉત્તરાયણના દિવસે મેં બપોરે આ દોરીથી ચગાવી નહીં તો એની પહેલાં જ પતંગમાં અમે 5 થી 6 કાપી હતી અને ખબર પડી ગઈ કે ભાઈ દોરી જોરદાર છે. એટલે આ ફિરકી મને બહુ જ મજા આવી ચગાવવાની. યુનુસ ઇકબાલ લચ્છી 0307. મોસ્ટ ઓફ કહેતા બરેલીમાં દાંતી પડી જાય હા આ આમાં દાંતી જેવું મને એક જગ્યાએ દાંતી ના લાગી. અને હું ફેક્ટ કહું કે ભલે આ સનના રિયાઝની લાવું છું પણ આમાં બી બીજી બધી જગ્યાએથી મેં જોયું છે બરેલીમાં 500-300 વારનો ઘાટ રહે છે. 3000 વાર કે તો માંડ 2500 વાર અમુક તો 2000 વાર નીકળે છે અમુકમાં તો 1000 વાર. પણ આમાં મેં 1.5 વાર કઢવડાવીને કાકા નામ બી મસ્ત નીકળી ફૂલ અને આ તો 1.5 મેં કમ્પ્લીટ કઢવડાવી છે એટલે દોરીનો ઘાટ ના નીકળ્યો. ભલે બધા કે હા કમ્પ્લીટ પૂરી 3000 વાર તો 3000 વાર જ નીકળી. એટલે મને કંઈ ફ્રોડ જેવું ના લાગ્યું મારા એક્સપિરિયન્સ પ્રમાણે અત્યાર સુધીના. અને ગઈ સાલ જે બરેલીની એક લીધી હતી મેં આ ગઈ સાલની જ છે ગઈ સાલની મેં વાપરી હતી ગઈ સાલ એટલે કે 2025ની ઉત્તરાયણમાં. અને 2025ની ઉત્તરાયણ માટે બીજી સનના રિયાસત લાવ્યો હતો રિઝવાન આયરી. આ મને પ્રાઇસ બહુ ખ્યાલ નથી 750-800ની છે ને આયરી 3000 વાર. પ્રાઇસ બહુ ખ્યાલ નથી એટલે પ્રાઇસનું પકડી ના રહેતા તમે 900 ખ્યાલ નથી પ્રાઇસમાં આ વખતે. જુઓ આ જુઓ પેટી પેક છે જો હજી હા વ્હાઈટ દોરી બી આગળ જ છે. હજુ દોરી પણ મજા આવે છે ચગાવવાની. ભલે થોડી ઓછી નીકળે છે પણ દોરી સારી હોય છે. પણ હવે તે હવે લીધો તો એમાં હવે તારો જોઈને લેવું જોઈએ ને કાચ નીકળ્યો તો ભૂલ થઈ ગઈ. હા ધ્યાન રાખજો આ સાલ 5 મિનિટ ના બગાડતા મારી. આ જુઓ કે એમને એમ દોરી છે આગળ જો વ્હાઈટ દોરો છે આ આપણે રેપિંગ દેખાતું હશે એટલે અગાઉ ચગાવવા માટે તો સારી એવી દોરી છે. આ છે હા ટેપ એમાં બી ટેપ હશે એટલે લગભગ આમ કહેવા જો તો 2025ની ઉત્તરાયણમાં અમે 1.5 ને માંડ 500 3000 વાર દોરી મેં ચગાવી હશે 3000 વાર ઉત્તરાયણના દિવસે. કારણ કે એક બી ફિરકી મેં ખાલી તો નહીં જ કરી. આ થોડી ચગાવી આ ઓલમોસ્ટ મેં સાંજ તો આનથી જ ઘસી છે અને પછી આખો દિવસ તો મોસ્ટ ઓફ આનથી જ ચગાવે છે પતંગો લચ્છી 0307થી. અને આ તો છે જ પેટી પેક હજુ એટલે ના અગાઉ તો આનથી જ ચગાવીશ ના. અગાઉ તો પહેલા હું આ બરેલી પૂરી કરીશ. ઠુમકો જ નહીં મારવાનો તમ તો હે ઠુમકો જ નહીં મારવાનો કોઈ ના પછી તો સટાસટ હાથમાં ઘસી નાખવાની દોરી સારી હોય પછી ચગવટ નહીં દેવાના. હા ચગાવ તો ખરી કોઈ મારા રાજમાં
અને જે ટેસ્ટિંગ છે, તમે ટેસ્ટિંગ કહો છો તો ફેકનું ટેસ્ટિંગ કરશું. એક આ ફેકનું ટેસ્ટિંગ કરશું પેટી પેકનું, પછી એક આ માંજા કિંગ ઓફ ગુજરાતનું ટેસ્ટિંગ કરશું આપણે. બીજી પછી હું આને પીવડે આનું ટેસ્ટિંગ કરવા જો કંઈ છે જ નહીં, બરોબર. એટલે આનું તો કંઈ ગણતો જ નહીં માં દોરીને તો. હા, એનું પોતાનું ટેસ્ટિંગ થઈ ગયું છે. એટલે ટોટલ વાર આ 3 4 5 આનું ગણું તો 7,000 7-8,000 વાર દોરી પડી છે હજુ સુધી. પણ આના જો ના ગણું ને તો આ 3 4 5 5,000, કારણ કે આ ઓલમોસ્ટ 1,000 વાર ઉપર હશે. 1,000 વાર ઉપર. આ બી હા, એ 1200 વાર જેવી. આ બી સમથિંગ 500-700 હશે. 2,000 ના 3 5 ડન. તો બસ દોરી તો હાલ ફિલહાલમાં તો અમારી પાસે આટલી જ છે. કેપ અંદરથી નીકળી હતી, હેટ જે તમે જોઈ હતી માળામાંથી પતંગ ઉતાર્યા એ તો ઠેકાણે થઈ ગઈ લાગે છે. હવ તો બસ દોરી તો આટલી જ છે. બાકી તમારે કંઈ ક્વેશ્ચન હોય તો કહેજો. ગીવ અવે જેમ તમને કીધું લાસ્ટ વિડીયોમાં કે 2025 પત્તા પહેલાં 5,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે ચેનલ ઉપર, તો પતંગોનું ગીવ અવે હું કરીશ. કેટલા કરીશ, શું કરીશ એ ફર્ધર વિડીયોઝમાં તમને કહીશ. તો હેલ્પ કરો. 5,000 સબસ્ક્રાઈબર કમેન્ટ કરો #5K સબસ્ક્રાઈબર્સ, #5K સબસ્ક્રાઈબર્સ, અને સબસ્ક્રાઈબ કરો, ચેનલને શેર કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો બીજું કંઈ જયનું કંઈ કહેવા માંગીશ? શું કાઇટ કટીનો વિડીયો જોતો હોય તો કમેન્ટમાં કરજો. હા, આવે છે, બધાની કમેન્ટો આવે છે કાઇટ કટીના વિડીયો માટે. પણ પતંગો તો ચગવા જોઈએ. હું જે બી મારા આજુબાજુ જે બી ફ્રેન્ડ્સ રહે છે, થોડાક ભલે દૂર રહે છે, થોડાક મતલબ 5-6 કિલોમીટર રેડિયસમાં, તો એમને બી કહું છું કે તમારા આજુબાજુ જો પતંગ ચગતા હોય તો મને ફોન કરો, તો હું ત્યાં વિડીયો શૂટ કરું. કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા એરિયામાં સમથિંગ 15-20 ડિસેમ્બર પછી પતંગો ચગવાનું ચાલુ થાય છે. એ બી ઓછા, 1-2, એ બી કેવડા કે 7માં 8માં ધોરણના સ્કૂલના છોકરાઓ બધા ચગાવતા હોય છે, બરોબર છે. અને ચગાવે તો હું ટ્રાય ફૂલ કરું છું. જેનું બી ટાઈમ સેટ નથી થતો. જો કોઈ હોય તો હું એકલો જ ચગાવવાળો હોઉં છું. જેનું એના ટ્યુશનમાં ને એમાં બિઝી હોય છે, તે સાંજે હોય ને વિડીયો શૂટમાં. એની સિસ્ટર ત્રિષા બી બહાર હોય, કોલેજ હોય, એટલે એ બી મેળ પડે નહીં. હું આ ફેર ઘેર છું. હવે નેક્સ્ટ યરથી જોઈએ. હવે સેટરડે સન્ડે સિવાય મેળ નહીં પડે. હા, તો તમારું બિફોર ઉત્તરાયણ કલેક્શન. હા, આ છે મારું બિફોર 2026 ઉત્તરાયણનું કલેક્શન. હવે દોરીનું તો થઈ ગયું છે શોપિંગ. હવે નેક્સ્ટ વિડીયો જે આવશે જૈનુનું પતંગનું કલેક્શન અને એની દોરીનું કલેક્શન. એમ જૈનુ પાસે તો વધારે દોરી છે ને? ખબર નહીં મને, નહીં ખબર, જોઈએ હવે, બરોબર. આ તો મારી તિજોરીની ઉપર જ પડે, એના માળિયામાં નથી. કારણ કે દિવાળીમાં શું અમે ઘેર કહી દઈએ, દિવાળીમાં સાફ સફાઈ થાય ને એટલે ભાઈ દોરીઓ અને પતંગો આગળ જ કરી દેજો, કારણ કે 2 મહિના પછી કાઢવાનું થશે, બરોબર. બીજું કંઈ કહેવા માંગી સબસ્ક્રાઈબર્સના? સબસ્ક્રાઇબ કરો યાર, હવે કરો ભાઈ, કરો સબસ્ક્રાઇબ, મહેનત કરાય. હા, જે તમારા માટે જ છે, જે છે, બરોબર. ઓકે, તો મળીએ. બહુ લાંબુ થઈ ગયું, કંઈ નહીં, મળીએ બીજા વિડીયોમાં. ટાટા.